પર કૃપા કરે છે। કરણી માતા બહુ જ ચમત્કારી છે, એટલે તો એમનું નામ કરણી માતા પડ્યું, નહીતર એમનું નામ રીતુબાઈ હતું। રીતુબાઈનો જન્મ 28 સપ્ટેમ્બર 1387માં એમનો જન્મ થયો હતો। એમનું નાનપણનું નામ રીતુબાઈ હતું। કહેવાય છે કે 21 મહિના પછી કરણી માતાનો જન્મ થયો હતો। 21 મહિના તે તેમના માતાના કોખમાં જ હતા। કરણી માતા એક તપસ્વી હતા। તે 150 વર્ષ સુધી જીવ્યા હતા। કરણી માતાનો સંબંધ ક્યારન સમુદાય સાથે હતો। હેરાનગઢ અને બિકાનેર કિલ્લાનું ફાઉન્ડેશન પણ કરણી માતાએ જ કર્યું છે। એવું માનવામાં આવે છે કે એમના દેહાંત થયા પછી કરણી માતાએ ઉંદર રૂપમાં જન્મ લીધો હતો। ભક્તોનું માનવું એવું પણ છે કે જ્યારે કરણી માતાના કોઈ ભક્તનું મૃત્યુ થાય છે ત્યારે તે અહીંયા ઉંદર રૂપમાં જન્મ લે છે। જ્યારે અહીંનો કોઈ ઉંદર મૃત્યુ પામે છે તો તેમનો પુનઃજન્મ